कृष्ण कृष्ण कृष्ण। હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ મારા સ્વીટુડાઓ અને મારા મીઠુડાઓ તરફથી તમને ગુડ મોર્નિંગ. બેન અમારા નાસ્તો કરવા બેસી ગયા છે અને આ તે જો ભાવી જીવડો, જેને તમે જીવડા નામથી ઓળખો, ઈ નાસ્તો કરવા બેસી ગયા છે. જો તમે રોજ કહેતા હોય ને આ કેમ નથી વિડીયોમાં દેખાતા, જો કેવું રિએક્શન આપે. આનો વિડીયો કેમ ઉતારવો તમે મને કહો. આ તો કેમેરો છે ને એટલે એ દાંત કાઢે, બાકી કઈ દાંત બાત ન કાઢે. હમણાં રાડું નાખવાના હતા પણ કેમેરો ભાળીને બંધ થઈ ગયા. બેન તાળી પકડી ને એટલે જોયું તમે એના રિએક્શન. જો ચા ને ભાખરી ખાઈ છે. કેમેરો જેવો કર્યો ને મારા આમ એમ કરીને જોવે છે. કાંઈ વાંધો નહીં, કાંઈ આપણે કઈ પાછા ન પડીએ બાંધવામાં. જો આ બેન જો અમારી મીઠુડી, જો મીઠુડી એને ખાઈ લીધું છે. હવે અમે બે જણા ખાઈ છે ભાખરી. સારું હાલો, હું નાસ્તો કરીને પછી તમને મળું. અમારે સાઈડ તો વિડીયો ચાલુ કર્યો. ફ્રીજમાં અમારે પાણી ગરમ ન થાય, અમારે ઠંડુ થાય. એવું થાય છે. સારું હાલો પછી મળી. સવારમાં માંડી લીધો, ફળિયામાં આટા મારીએ છીએ. આટા મારીએ છીએ કે જો મારી આરાધ્યા જો એના પપ્પા વહી ગયા. હવે બધું ઘરનું કામ કરશું. બેનને કંઈક એક જગ્યાએ પહેલાં બેહાડી દઈ, પછી બધું કામ કરીએ, નાહી ધોઈને તૈયાર થાય એવું બધું. હે અરે વાહ, જો અમારા આરાધ્યા બેન, અરે વાહ મસ્ત લાગે છે. અમારો દીકો મસ્ત લાગે છે. અરે વાહ, પંખો ચાલુ થઈ ગયો. જો હાલો, પંખો ચાલુ થઈ ગયો. કાંઈ નહીં, બધું ઘરનું હવે ધીરે ધીરે કામ કરશું. જો કાલે જે હારી કરી હતી ને શેતી, જો કે ઘડી મારેલા જ છે કપડાં, ખાલી હવે ગોઠવવાનું બાકી છે. આજ તો બધું કરી નાખું. એક રૂમ આ કરી નાખું આજે, કાલે બહાર કરી નાખીશ. અને કાલે જો હજી ભાવી કે લાકડા, મેં વિડીયો મૂક્યો હતો ને કે લાકડાને એવું કાપે છે, કાંઈ લઈને ચૂલો બહાર લીધો છે. કારણ કે અંદર અમારે ચૂલા ઘર જેવું છે ને, ત્યાં બહુ અંદર પડે છે. ત્યાંથી ડેલેથી કોઈક અવાજને એવું મારે ને તો એ ચૂલા ઘરમાં કંઈ સંભળાતું નથી. એટલે મેં ચૂલો પછી અહીંયા મેં તમને ફરજો એમ કીધું હતું ને, અમે ગાડીઓને એવું મૂકી પાર્કિંગ કર્યું છે, ત્યાં અમે છે ને અત્યારે ચૂલો મૂકી દીધો છે. અને કાલે લાકડાને એવું બધું પછી ત્યાં ગોઠવું મેં અને બધું હરખું કર્યું. હજી ફળિયામાં વાળવાનું બાકી, કારણ કે લાકડા કાપ્યા હતા એટલે ઝીણા ઓલા પડ્યા હોય ને, એને શું કહેવાય, કંઈક કહેવાય, મને યાદ નથી. મને કાલે સાંજે ભાવી કે સમજાવી હતી એને, કંઈક કહેવાય, ભૂલાઈ ગયું, મને નથી યાદ આવતું. લાકડાના ઝીણા કટકા છે તો એ બધું વાળવાનું છે. અને કાલે એને શું કહેવાય, અમે લોકો વીજપડી ગયા હતા, એ જે કામ બાકી છે. આજે પાછું વીજપડી અમારે જવાનું થાય કામ. મામલતદારની ઓફિસ બંધ હતી, અમારે કંઈક આધાર કાર્ડમાં ફેરફાર કરાવવાનો છે એના હિસાબે. કાંઈ નહીં, હવે જો આ બેન રમે છે ને તો મેં થોડુંક કામ કરી નાખું. હાલો પછી મળીએ. કાંઈ વાંધો નહીં, થોડુંક કામ કરી લઉં. અને જો બેન હોઈ જાય ને તો હું બ્લોગને કન્ટિન્યુ કરી નાહી ધોઈને પછી બ્લોગ કન્ટિન્યુ કરીશ. જો ભાવિક દીવાબત્તી કરીને ગયા છે, દેખાય અહીંયા હજી ધુમાડો થાય છે. દીવાબત્તી કરીને હજી ગયા છે. અને મારે હજી કાનાજીને નવડાવા ધોવડાવાના બાકી છે, તૈયાર કરવાનું બાકી. પહેલાં હું નાહી ધોઈ લઉં, પછી મારા કાનાજીને તૈયાર કરી દઉં, પછી મારી નાની લાઢાને તૈયાર કરી દઉં. રાધે કરો તો રાધે કરો આરાધ્ય. કાંઈ વાંધો નહીં, સારું હાલો. હું તમને થોડીક વાર રહીને નહીં, આમ તો કલાક 2 કલાક પછી મળીશ. કારણ કે હજી આ ઘરમાં થોડુંક સરખું જે જોતું હોય ને એ જ બહાર રાખું, બીજું બધું મૂકી દઉં. રૂમ શિફ્ટ કરી એટલે હજી બધી વસ્તુ એક ધારી મળી ન જાય તરત. એમાં આવું થાય, જ્યાં અત્યારે જરૂર હોય ને એટલે એ વસ્તુ ગમે ત્યાં બહાર મૂકી દીધી છે. આમ મતલબ ગોઠવી દીધી, પણ એમ નહીં કે પરફેક્ટ રીતે બધું જેમ તેમ જ પડ્યું છે. પણ વસ્તુ જોતી હોય એ મળી જાય એમ ટાઈમે, એ હાટું બધું આમ બહાર કાઢીને મૂકી દીધું છે. હવે ધીમે ધીમે મેં કીધું ગોઠવવાનું ચાલુ કરું. મેં કીધું પછી શું કહેવાય, આ બધું રૂમને એવું સારું કરી નાખીએ. સારું પાછું બધે ઝાડું મારવું પડશે ઉપર, કારણ કે નળિયાવાળા મકાનમાં ખબર મને બાએ કીધું હતું, બા આવ્યા હતા ને તો અહીંયા એ અત્યારે ગયા છે અયોધ્યા ફરવા. બોલો એના નસીબ તો જો. તો બા આવ્યા હતા ને, સાચી ને એ બધી વાત મૂકો. બા આવ્યા હતા ને તો એણે મને કીધું કે તું નળિયાવાળું મકાન છે ને એટલે તાર ધૂળ તો નીચે બહુ થાય, એ કે ત્યાં સાફ સફાઈ
રાખી એક તો ભલે કે બાકી કે નળિયા કે લૂછતી રહેશે એના હિસાબે કે તમારે ઝાડા ને એવું ન થાય કે નીચે તો ધૂળતું જેટલી વાર અને હું એની વાત ખોટી નથી હું જેટલી વાર વાળું ને એટલી વાર પાછી ઓસરી ભરે હજી તો વાળી નામ અહીંયા પહોંચ્યું ને છેલ્લે સુધી ત્યાં પાછું બધું ધૂળ થઈ જાય પોતું મારું ને તોય એમ થઈ જાય પછી હું તો છે ને સાંજે પોતું મારું અને ક્યાં બપોર હોવાનું હોય ને ત્યારે 2 વાર જ પોતું મારું આખો દિવસમાં 2 વાર પોતા મારું પછી પોતાનું કારણ કે અમે અહીં જમવાને એવું નથી દેતા ખાલી અહીંયા હુવા જ રહી છીએ અહીં બાર ઓસરીમાં ખાલી હુઈએ જ છીએ હવે તો બેનને રમાડવાની હોય એટલે પોતું મારવું પડે બાકી તો વાળી નાખીએ તો હાલે પણ રેગ્યુલર 2 વાર તો પોતું મારવું જ પડે મારે મિનિમમ એવું બધું છે હવે આ નળિયાવાળા મકાનમાં કેમ ધૂળ આવતી હશે કે આ નળિયાની ઓલી તળો હોય ને આમ જોઈન્ટ કરીએ તળ એમાંથી થોડી રજ આવતી જ રહી એમ સ્લેબવાળામાં વાંધો ન આવે નહીં તો કાંઈ વાંધો નહીં મને તો મકાન ગમે ખોટું બહુ જ ગમે જાય રહેવું છે કારણ કે એટલું મોટું છે ને આમ શાંતિથી કોઈની યાર કંઈ મગજમારી નહીં આપણે જો આમ સેપરેટ મકાન થઈ ગયું જો નથી મકાન માલિક અહીંયા રહેતા બરાબર છે પ્લસ કે આજુબાજુમાં રહે તો દિવાલે એટલી મોટી છે ને તો કોઈ આપણા ઘરમાં જડ દઈને ડોકાય નહીં અને શું કહેવાય ડેલોય આપેલો હોય એટલે ડેલો બને એટલે કોઈની યાર કંઈ માથા ફૂટ જ નહીં હું તો ભાવિકને સવારથી જ એમ કહી દઉં કે તમે તાળું મારી આખો દિવસ વહી જાય ને તો બહારથી એમ કહી દઉં તમે તાળું મારીને વહી જાય એ તાળું મારીને વહી જાય ને તો આખો દિવસ હું કામ કરવામાં છે ને હું ભૂલી જાઉં છું મારા ઘરનું બધું કામ અને છે ને હમણાં થોડાક દિવસ વિડીયોમાં ડિલે થશે હું રેગ્યુલર વિડીયો ઉતારી લઉં છું એડિટ થઈ જાય પ્લસ વસ્તુ શું થાય છે ખબર છે મારે છે ને હમણાં અહીંયા નેટનું પ્રોબ્લેમ બહુ થઈ ગઈ છે અને છે ને હું એક વિડીયો અપલોડ કરું ને અડધો થાય ને ત્યાં સુધીમાં નેટ આખું 100% પૂરું થઈ જાય છે એટલે છે ને વિડીયો અપલોડ નથી થતો ક્યારેક બહુ મોડો થાય ટાઈમ ટુ ટાઈમ અપલોડ નથી થતો હું ગમે ત્યારે મૂકું સવારે 8 વાગ્યાનો વિડીયો ક્યારેક 9 વાગે થાય ક્યારેક તો 12 વાગે વિડીયો અપલોડ થાય એટલે કાલે હું કાર્ડ ફેરવવાનું ઓલું તો પ્રોસેસ તો કરી આવ્યા હતી વીજળી ગયા હતા એટલે તો અહીંયા જે નેટવર્ક આવે એ પ્રમાણે અમે નેટવર્કની ચોઈસ કરી લીધી છે પણ હવે જોઈએ હવે ધીમે ધીમે જેમ આ નેટ હાલવા માંડશે એમ રેગ્યુલર હું થઈ જઈશ અને બીજું તો હું મારે કહેવાનું હતું કાંઈ વાંધો નહીં સારું હાલો યાદ આવશે મને કાલની હજી એક વાત યાદ છે પણ મને યાદ છે નહીં કે કંઈક કહેવાનું છે એમ યાદ આવે છે પણ હું કહેવાનું નહીં હું ભૂલી ગઈ છું એટલે કાંઈ વાંધો નહીં આ બેન રમે છે ને ત્યાં હું ફટાફટ કામ કરી લઉં કા દીકરો કા અલી વાહ હારું બાય હાય કહી દે મારી જો કાનુડો જો કેવો તોફાન કરે છે આમ જો અરે બાપરે મારો દીકરો એમાં એવું છે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હતા અમે પણ પછી છે ને અમે કામમાં થોડાક લાગી ગયા હતા એટલે જો મારા આરાધ્યા બેન હોઈ ગયા હતા ને મારે ઘણું બધું કામ હતું એટલે પછી છે ને અમે વિડીયો નહોતો આગળ વિડીયો નહોતી ઉતારી હતી કારણ કે અમારા બેન આજ રહેતા નથી થોડુંક વધારે તોફાન કરે છે હેરાન કરે છે એટલે પછી વિડીયો કેમ કરવો ઘરનું કામ કરવું કે વિડીયો કરવો એટલે છે ને વિડીયો નહોતી ઉતારી હતી અત્યારે ઊંઘ્યા 5 વાગી ગયા ને આજે પાછો પાણીનો વારો છે જો આમ જો કેવું કરે છે જો એને બટકા ભરવા છે હું એ મોટે બટકું ન હોય એવું છે આજ બહુ હેરાન કરે છે ને એટલે છે ને વિડીયો આજ આખો દિન ફેલ જ હોઈ ગયો છે એવું થયું છે જો એને નખરા જો ખાલી તમે આમ જો તોફાન મને એમ હતું કે એના પપ્પા વહેલા આવી જાય ને તો વિડીયો હું કન્ટિન્યુ કરી દઉં પણ એના પપ્પા કાંઈ આવ્યા નહીં એ હજી અડધી કલાક પછી આવશે ને 5:30 કે 6 તો વાગવા આવ્યા છે તો હવે મારે મેં કીધું ક્યારે વિડીયો ચાલુ કરવો એટલે મેં પછી અત્યારે ઘડીક ચાલુ કરી દીધો હજી પાણી ભરાય છે ત્યાં સુધી મેં કીધું થોડોક વિડીયો લઈ લો આમાં બેન રમે છે ત્યાં સુધી જોવાનું જોયું આમાં કેમ મારે વિડીયો ઉતારવો તમે મને કહો એટલી હેરાન કરે છે આ કપડાને એવું ધોવાઈ ગયું ત્યારે બટકા ભરે છે બટકા ભરે છે લાઈન મને ભરા દે ને બટકો નહીં પણ ભરા દે બટકું ભલા દે ભલી જાઓ એવું કરે છે બહુ તોફાન કરે છે આજે મારો દીકરો એને દાંત આવતા હશે કદાચ એટલે એવું હેરાન કરતી હશે બહુ જો આમ જો એક પેટ ખંજવાડતા હું આવડી ગયો તો આખો દી એવું જ કર્યા કરે સારું જો મારા વિડીયો આજ કન્ટિન્યુ નહીં થાય આજે થોડોક નાનો એવો વિડીયો હશે થોડુંક કામ કાઢી લેજો આજે મને અને પાછું મારે એક બીજા વિડીયોનું શૂટ કરવાનું હતું જેને યુટ્યુબમાં ચેનલ ખોલવી હોય ને એના માટે સ્પેશિયલ એક વિડીયો બનાવ્યો છે આજે એનું શૂટિંગ કરવાનું હતું એટલા માટે છે ને આજે વિડીયો એના માટે શૂટ નથી થયો પ્લસ બેન રહેતા નહોતા અને ઘરનું કામે ઘણું બધું હતું આજે પાણીનો વારો છે પાછો એટલે એ બધું કામ હતું
અને જો જેને પણ યુટ્યુબમાં ચેનલ ખોલવી હોય એના માટે મેં સ્પેશિયલ એક સેપરેટ વિડીયો બનાવ્યો છે. અને પ્લસ જેને મને ઇન્સ્ટામાં DM કરેલા છે એના બધાય સવાલનો જવાબ એ વિડીયોમાં છે. આગળનો આની પછીનો જે વિડીયો મૂકીશ ને કાલને પ્રમ દિવસે જે વિડીયો મૂકીશ ને એમાં તમને એ બધાય સવાલના જવાબ મળી જાય ને ઓલમોસ્ટ. અને જે પણ એના પછી પણ જો કોઈને કાંઈ સવાલ હોય રહેતો હોય, હું કદાચ કે સવાલનો કોઈ જવાબ આપતા ભૂલી ગઈ હોય તો એના પછી સવાલ રહે તો મને કોમેન્ટ સેક્શનમાં પાછા સવાલ પૂછી શકો છો. તો હું એના ઉપર પાછો એક સેપરેટ વિડીયો બનાવી અને તમને આપી દઈશ. બરાબર છે? આ તો સ્પેશિયલ જેને ઇન્સ્ટા પર છે, ઇન્સ્ટા પર શું યુટ્યુબ પર ચેનલ બરાબર છે, યુટ્યુબ પર ચેનલ બનાવી હોય ને એના માટે જ છે ફક્ત. બરાબર? હું પછી વિડીયોને કન્ટિન્યુ કરવા બહુ બટકા ભરે. બરાબર? જો આ ટકો બહુ બકો બોલી જોઈ છું મને. એટલે બરાબર જેને પણ યુટ્યુબમાં ચેનલ ખોલ્યું હોય એના માટે સ્પેશિયલ એમાં ટિપ્સ પણ આપેલી છે કે તમારે કઈ રીતે યુટ્યુબમાં ચેનલ ખોલીને કઈ રીતે વિડીયો મૂકવા, કે ચેનલનું નામ શું રાખવું છે, પછી છેક લગી વિડીયો જોજો એટલે તમને ખબર પડે કે કઈ રીતે ચેનલ બને છે, કઈ રીતે એમાં બધું અપલોડ કરવું, કે હું એની પ્રોસેસ હોય એ બધું એમાં આપેલું છે. બરાબર? લાસ્ટ સુધી વિડીયો જોજો. એક પણ વાતને મિસ ન કરતા, વિડીયો સ્કીપ ન કરતા. સ્કીપ કરશો તો એમાંથી બધી ઇન્ફોર્મેશન વહી જાય, કારણ કે એ આખો યુટ્યુબ રિલેટેડ જ વિડીયો છે. જે કાલે હું વિડીયો મૂકવાની યુટ્યુબ રિલેટેડ વિડીયો છે. એ વિડીયોમાં હું જે કહું છું ને એ હું મારી ભૂલથી તમને કહું છું કે મેં જે ભૂલ કરી હોય એ ભૂલ તમે ન કરો. એટલા માટે હું તમને આ વિડીયો તમારા માટે મેં બનાવ્યો છે. કાલે જે મૂકી છે વિડીયો એટલા માટે એ મેં બનાવેલો છે. એટલે છે ને તમે જોવાનું ભૂલતા નહીં તમારે જો ચેનલ બનાવવાની હોય ને તો. બરાબર છે? કારણ કે છે ને યુટ્યુબમાં જે તમે ચેનલ ખોલો ને ત્યારે તમને કોઈ એડવાઇસ નહીં આપે કે ભાઈ તમારે શું કરવું છે, શું ન કરવું છે. તમે યુટ્યુબ ખોલશો તો તમને ઘણા બધા વિડીયો જોવા મળશે, પણ હિન્દીમાં જ તમને જોવા મળે. ગુજરાતીમાં કોઈએ આ વિડીયો બનાવેલો નથી મારા હિસાબથી. મેં જોયું છે ત્યાં સુધી મને જેટલી ખબર પડતી હતી, મને જ્યાં સુધી ખબર હતી આ યુટ્યુબની, ત્યાં સુધીનો મેં વિડીયો બનાવેલો છે. અને કદાચ જો મારાથી કોઈ ઇન્ફોર્મેશન રહી ગઈ હશે ને તો હું પાછો એના માટે એક સેપરેટ વિડીયો પણ પાછો મૂકી દઈશ. બરાબર છે? અને કંઈ વાંધો નહીં, હું પછી આગળ વિડીયો કન્ટિન્યુ કરું. મારા બેન થોડાક રહેતા નથી તો એને રાખી લઉં, પ્લસ પાણી ભરાય છે તો એમાંય થોડુંક ધ્યાન દઉં. બેને આજ બધું ઘરમાં પડ્યું, આમ જો કેવું પડ્યું છે, આમ જો રમોકડા આમ કેવી હોય. ફોન એની બાજુ કર્યો તો હા બંધ થઈ ગયું. જો નાટક જો નાટક જો કરની કર પકડાઈ જા એટલે કર નાટક કરતી ની કર હમણાં હું નાટક કરતી. જો આમ જો દાંત આવે, આમ જો એને દાંત આવે, જો દાંત આવે, જો હમણાં કેવું રોતી હતી ખોટી. કાંઈ વાંધો નહીં, સારું હાલો. પછી પાછું હું આગળ બ્લોગને કન્ટિન્યુ કરી. એના પપ્પા આવી જાય ટાઈમ રહે ને મારે તો હું આગળ બ્લોગને કન્ટિન્યુ કરીશ. કારણ કે બોલવામાં બહુ મિસ્ટેક થઈ જાય છે, કારણ કે હમણાં થોડીક વાર પહેલાં જે વિડીયો શૂટ કર્યો એમાંય પાછી થાકી ગઈ, પ્લસ ઘરનું એટલું કામ છે આરે બેનને રાખતા જવા બધું. અને આજે બહુ ગરમી છે બાપરે. વરસાદ આવતો નથી ને ઉકળાટ થતો જ જાય છે. બહુ ગરમી થતી, દિવસે ને દિવસે ગરમી વધતી જાય પણ વરસાદ આવવાનું નામ નથી. કાંઈ વાંધો નહીં, એ બધું મૂકો. અને છે ને થોડીક વારમાં પાછો વિડીયો કન્ટિન્યુ કરું. પપ્પા આવી ગયા ને એટલે એના નખરા જોજો એની હારે બતાવું તમને. આમ જો અત્યાર લગી કેવી રોતી હતી તમને બતાવ્યું હતું ને મેં વિડીયોમાં. જો આવે છે અત્યારે કાંઈ રોણો આવે છે ને ખોટી છે, એના બાપાને ભાડીને નાટક કર્યા કરે. જોઈએ ને આવા છે અમારે બેન. સારું હવે એ કામ કરી લે, હું કંઈક કામ કરું. પાણી બાણી આવ્યું છે તો પાણી બાણી અહીંયા છાંટી દઈ કંઈક ફળિયામાં સરસ મજાનું. કેરી ખાધી આંગા, કેરી ખાઈને જો કેવો બેઠો. આરાધ્યા તે કેરી ખાધી? ક્યાં કેરી ખાધી? પગમાં બધે ખાધી? આમ કરતો આરાધ્યા હાલ સમજો. કેરી જોઈને કેમ આવું મોઢું નથી થતું? ખીચડી જોઈને આવું મોઢું થાય હે? કેરી ખાવી છે આરાધ્યાને? મમ ખાવું છે. એ આરાધ્યાના પપ્પા આરાધ્યાને લઈ જા. જો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. રાધે રાધે એન્ડ જય શ્રી કૃષ્ણ.
ગુડ નાઇટ મારી અને મારી આરાધ્યા તરફથી બધાને જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ. Krishna 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 Krishna